બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. મંગલાચરણ પ્રાર્થના કરી લઈએ. ઓમ નમો અરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ નમો આયર્યાણં, ઓમ નમો વજ્જાયાણં, ઓમ નમો લોહે સવસાહુનમ, એસો પંચ નમોકારો સવ પાવપણાશણો, મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલં સ્થૂલિભદ્રાદ્યા, જૈનધર્મોऽस्तु મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારિણે, અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને, અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભૌડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા, નેત્રముન્મીલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રુત જ્ઞાનની અધિષ્ઠાત્રી માં સરસ્વતી ભગવતીને પણ સ્તુતિ કરી લઈશું. श्री श्रुत देवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना, ऐसी राह बता देना. अनंत उपकारी परम तारक त्रिभुवनपति प्रभु महावीर देवना चरणों कोटिशः वंदना. प्रगट प्रभावी पुरुषादानीय प्रभु पार्श्वना चरणों कोटिशः वंदना. पूज्य आचार्य भगवंतो, उपाध्याय भगवंतो एवं सर्व साधु साध्वी जे भगवंतोना चरण कमळ માં ત્રિકાળ વંદના કરી આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ અને બધાય સુખ શાંતિમાં હશો. આપણે સંકીર્તના 67 બોલની સજ્જાયનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આ સજ્જાયના રચયિતા મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબને પણ વંદના કરીએ, જે આપણને સમ્યક્ત્વમાં સ્થિર બને, શ્રદ્ધા વધુ ને વધુ સ્થિર થાય, સમ્યક્ત્વ વિશુદ્ધ બને. અને સમ્યક્ત્વ વિશુદ્ધ ક્યારે બને તો કે મોહ મંદ પડે. મોહ મંદ પડે ત્યારે સમ્યક્ત્વ વિશુદ્ધ બને. તો એના માટેની પ્રવૃત્તિ પ્રક્રિયા આપણને જણાવે છે. આપણે 4 પ્રકારની શ્રદ્ધા, 3 પ્રકારના લિંગ, પછી બોલતા જાઓ 3 લિંગ 8 પ્રભાવ, શું 10 પ્રકારનો વિનય, 10 પ્રકારનો વિનય, સમ્યક્ત્વના દૂષણ, 5 દૂષણ, શુદ્ધિ, 3 પ્રકારે શુદ્ધિ, 3 પ્રકારની શુદ્ધિ, પછી 5 દૂષણ, 5 દૂષણ. હા, દૂષણ, બરાબર ને. ત્યાર પછી આપણે આ પ્રભાવકની વાતો કરીએ છીએ, બરાબર ને. 8 પ્રકારના પ્રભાવક, જેમાં આપણે પ્રાવચનિક, ધર્મકથી, પછી વાદી, પછી નૈમિત્તિક પ્રભાવની આપણે પ્રભાવકની વાત અત્યારે સાંભળી રહ્યા છીએ. પ્રાવચનિક પ્રભાવકમાં આપણે આર્ય વજ્રસ્વામીજીને આપણે વાત સાંભળી હતી, અને ધર્મકથી પ્રભાવકમાં નંદીશ અને મુનિની વાત આપણે સાંભળી છે. વળી વાદી પ્રભાવકમાં આપણે મલ્લવાદી સુરીજી મહારાજ સાહેબને આપણે કથા સાંભળી હતી. અને ત્યાર પછી નૈમિત્તિક પ્રભાવક, એમાં આપણે
શ્રુત કેવલી અથવા જીન પુત્ર સર્વજ્ઞ પુત્ર એવા શ્રી ભદ્રબાહુ સુરેશ્વરજી મહારાજ સાહેબની આપણે વાત સાંભળી રહ્યા છીએ. એમ કે છે કે નજીક જ એક સાથે હોય અને એને પછી એક સાથે હોય ને બધું જે જાણતો હોય એને હરાવવો અથવા એ જ્યારે સામે પડ્યા હોય તો એને વશમાં લેવા કે એને એનો પરાભવ કરવો અતિ દુષ્કર હોય છે. કેમ કહેશો તો કે બધું લગભગ સિમિલર જાણતો હોય, પરંતુ એમ કહે છે સત્ય હંમેશા શું સત્યમેવ જયતે એમ કે છે, બરાબર ને? હંમેશા સત્યની જીત તો થાય છે. હા, સત્ય ક્યારે પરાજય, હા વિલંબ થાય પણ પરાજય ક્યારે પણ ન થાય. ચાલો, એવી જ આ કથા પ્રભાવકનો મતલબ શું કીધો તો કે જે કાળે જે સમયે ધર્મની પ્રભાવના માટે, શાસનની ઉન્નતિ માટે અથવા લોકની અંદર નિંદા થતી હોય તો એ નિંદાઓને દૂર કરવા અને પ્રભાવના એટલે શાસન પ્રભાવના લોકો જન સુધી ધર્મની પ્રશંસા કરી ધર્મના આરાધક બને એવા પ્રકારનું કાર્ય, એવા સંજોગ થયા હોય કે જ્યાં નિંદા થતી હોય, બરાબર ને? એવા સમયની અંદર જ્યાં નિંદા થતી હોય, વળી લોકો દુર્ભાવથી જોતા હોય, એવા સમયે એ લોકોનો એ દુર્ભાવ દૂર કરી દે અને વળી લોકોને પ્રશંસા કરતા કરી દે અને ધર્મમાં જોડી દે, તો એને અહીં પ્રભાવક કીધા છે. મલ્લવાદીશ્વરીજી મહારાજ સાહેબ કયા નગરની અંદર કોને પરાભવ કર્યો હતો? મલ્લવાદીશ્વરીજી મહારાજ સાહેબ કોને પરાભવ કર્યો હતો? કોઈક બૌદ્ધ હતા, બરાબર ને? બૌદ્ધ ધર્મ, બૌદ્ધિક હતો, તો એને પરાભવ કર્યો ભરૂચ નગરની અંદર, બરાબર? ચાલો, વજ્રસ્વામીજી મહારાજ કોનો પરાભવ કરાવ્યો હતો અથવા એમને શું પ્રભાવના માટે કર્યું હતું? તુરમણીનગર, બરાબર ને? તુરમણીનગર કે ત્યાં લોકોને શું કહેવાય, પર્યુષણા જેવો મહાપર્વ હશે ને ત્યાં કોઈ પણ ફૂલ મળવા ન દેવા, આપવાના નહીં. રાજાના કાન બંબેર કરીને એ લોકો તે વખતના શૈવો હતા, તો એ લોકો એક પણ ફૂલ નહીં આપવાના, એવું કરીને બધું તંત્ર એવી રીતે ષડયંત્ર થઈ ગયું. એટલે કે શું, એ લોકોને ફૂલ વગરની તો પૂજા કેવી રીતે હોય? તે વખતે વજ્રસ્વામીજી શું તો કે એ લોકો જોયા પણ નતા એવા પ્રકારના પુષ્પો લાવ્યા. અહીંયા તો બધી જ કોશિશ કરી લીધી કે આજુબાજુના ખેતરો બગીચાઓ વાળાઓને પણ કહી દીધું કે કોઈએ પણ આપવાના નહીં, તો સજા થશે. અંદર બધું નક્કી થઈ ગયેલું, છતાં પણ શું તો કે ત્યાં તો હવે તો એ લોકો ત્યાં એ દુનિયાની અંદર જોયેલા નતા એવા ફૂલો વજ્રસ્વામીજી લાવે. અને શું તો કે બધા શું કે બધું કરી શકે, પણ છતાં આમનું શું કહેવાય, અટકાવી શક્યું નહીં. એમ કરીને લોકોને પ્રશ્ન કે આવું તો આપણે ક્યાંય જોયું નથી. હવે શું તો કે સ્વયં એક મોટા વિમાનની અંદર બેસીને આવે છે ફૂલોને, વિમાનની અંદર. હવે વિમાન સાથે દેવ ત્યાં આવતો હોય, વિદ્યાર્થી ત્યાં આવતો હોય, એટલે તો વિચાર કરે કે ભાઈ આવું તો કોઈ આપણે કરી શકતા નથી. એટલે લોકો ત્યાં પ્રશંસા કરતા થયા. એટલે જે સમયની અંદર લોકોમાં હોળ પડી હોય, બરાબર ને, એવા સમયની અંદર લોકોને પ્રભાવમાં લાવવા, ધર્મને પ્રભાવમાં લાવવો, એ પ્રભાવ. ચાલો, એ જ પ્રમાણે અહીંયા ભદ્રબાહુ સ્વામીજી મહારાજ સાહેબની પણ કથા આપણે સાંભળીએ, જે નૈમિત્તિક પ્રભાવક, બરાબર ને? 8 પ્રકારના પ્રભાવ, જેમાં નૈમિત્તિક પ્રભાવકમાં આપણે ભદ્રબાહુ સુરીજી મહારાજ સાહેબની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સગા ભાઈઓ ભદ્રબાહુ અને વરાહમિહિર જ્ઞાની પણ હતા. ગુરુ ભગવંત પધાર્યા, ધર્મ ઉપદેશ સાંભળ્યો અને ખરેખર વૈરાગ્યવાસિત થયા. દીક્ષા પણ લીધી અને ખૂબ વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન ભણ્યા પણ ખરા. વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન ભણ્યા, બરાબર? અને જ્ઞાન ભણતા ભદ્રબાહુ છે એ
ઉત્તમ કક્ષાએ કઈક ચારિત્રની અંદર પણ અને સમર્પિત ભાવ હશે, કઈક ગુરુને એમનામાં યોગ્યતા જણાય. અને તે વખતે એમની સાથે યશોભદ્ર સુરીજી મહારાજ સાહેબ પાસે આ ભદ્રબાહુ અને વરાહ મિહિર બંને પણ દીક્ષા લીધી. અને તે વખતે યશોભદ્ર નામના શું કહેવાય સંભૂતિ વિજય નામના પણ બીજા સાધુ એમની પાસે દીક્ષા લીધેલી હતી. તો ત્રણેય પણ અને બીજા અન્ય સાધુઓ પણ છે. ગુરુને યોગ્ય અયોગ્ય એ કોણ જુએ? ગુરુ. કોણ? ગુરુજી. ગુરુ. યોગ્ય અયોગ્ય એ ગુરુ જુએ. કેમ? તો કે ગુરુની જોવાની દ્રષ્ટિ અલગ હોય. આપણે ગુરુને જોવાની દ્રષ્ટિ એટલે આંખો દ્રષ્ટિ નહીં, માત્ર આંખો જ દ્રષ્ટિ નહીં, પણ શું તો કે આછી શું યોગ્ય અયોગ્ય, લાભ હાનિ, લાભ થાય ને થાય ન થાય, પણ જો નુકસાન કરી બસે એવું હોય તો એને ન અપાય. એટલે ગુરુને યોગ્યતા જણાય ભદ્રબાહુમાં અને સંભૂતિ વિજયમાં, અને બંનેને આચાર્ય પદવી સ્થાપ્યા. અને તે વખતે હવે શું કહેવાય કે બંને ભાઈઓ સાથે દીક્ષા લીધી છે, વળી ભણેલા પણ બંને પણ બધું સાથે છે, બધું સરખું ભણેલા છે, છતાંય ગુરુએ આવો પક્ષપાત કર્યો એમ માન્યો. એટલે શું થયું? બંનેનો અરસપરસ બંનેનો એટલે કે ભદ્રબાહુ સ્વામીજી તો કેવા છે તો કે એને પરિણતિ જ કાંઈક અલગ છે. શત્રુ મિત્ર બંને તુલ્ય, એવા બંને સમભાવ વાળા. અને અહીંયા તો ભાઈ છે ને સાધુ છે. એમ કે છે ઉત્તમ વ્યક્તિઓ હોય ને, ઉત્તમ વ્યક્તિઓ જે યોગ્ય ને ઉત્તમ વ્યક્તિઓ હોય એ ક્યારે પણ અન્યના દોષ જોવે નહીં. એનો ક્યારે અન્ય દોષ જોવે નહીં, માત્ર શું તો કે એને એ હંમેશા ગુણ જ જોશે. આપણે પણ આપણા જીવનમાં પુણ્યશાળીઓ કઈ કેળવવા જેવું હોય તો શું ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવવું જોઈએ, કે જેથી શું તો કે આપણે કોઈના દુર્ગુણ ન દેખાય. અહીંયા ભદ્રબાહુ અને સંભૂતિ વિજય આ બંનેને ગુરુ મારા યશોભદ્ર સુરીજીએ આચાર્ય પદવીએ સ્થાપિત કર્યા. અને ત્યારે હવે અહીંયા વરાહ મિહિર છે એ થોડા મનદુખ થયું. જ્યારે વસ્તુની લાલચ હોય ને એ ન મળે તે વખત દુર્ભાવ થાય ને, દુર્ભાવ થતા દ્વેષ ભાવ આવે, દ્વેષ ભાવ થતા ધીમે ધીમે શું થાય તો કે દ્વેષ આવવો કે ઈર્ષ્યા આવી, આ ધીમે ધીમે અધઃપતનનું કારણ છે. દ્વેષ કે ઈર્ષ્યા શું થાય છે તો કે અધઃપતનનું કારણ બને છે, એટલે એને આવા ન દેવું. વરાહ મિહિરને ભદ્રબાહુ પ્રત્યે ધીમે ધીમે દ્વેષ અને ગુરુ પ્રત્યે પણ, એટલે ધીમે ધીમે ચારિત્રથી શિથિલ થયા અને પતિત થયા. જો એક વસ્તુ છે કે સમજણ હોય, બરાબર ને, સમજતા હોય અને સમજતા છતાં પણ ધીમે ધીમે અધઃપતન થાય તો એને કોઈને બચાય. ઓલું કે ને આપણે શું તો કે ખાઈમાં પડેલાને કાઢી શકાય, અદેખાઈમાં પડેલાને કાઢી શકાય નથી. ખાઈમાં પડેલાને હાથ નાખીને કાઢી શકાય, પણ અદેખાઈમાં પડેલાને કોઈ એવો હાથ નથી કે જેને ઉપાડીને એને કાઢી શકાય. તો અહીંયા થયેલું હતું એવું. વરાહ મિહિર આ બાજુ ગુરુ યશોભદ્ર સુરીજી મહારાજ સાહેબ પોતે સંલેખણા કરી, અણસન કરી, એ કાળધર્મ કરી સ્વર્ગે ગયા. આ બાજુ સંભૂતિ વિજય અને ભદ્રબાહુ સુરીજી બંને શાસન પરંપરાને ચલાવી રહ્યા છે. હવે બને એવું આ બાજુ જે અદેખાય અને ઈર્ષ્યા દ્વેષ ભાવથી ધીમે ધીમે શિથિલતા થતા ગયા. સાધુ તો ચલતા ભલા, સાધુ તો વિહાર આજે આ નગરમાં બીજે ક્યાંય તો વિહાર કરતા જ હોય. પણ આ બાજુ વરાહ મિહિર છે જેને શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો, અને સાથે સાથે શું તો કે લોકોનું મનોરંજન થાય એવું જ્યોતિષ શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્રને પણ ભણ્યો. અને જૈન શાસ્ત્રની અંદર જે કહેવામાં આવેલું છે કોને તો કે સર્વજ્ઞ જે જાણ્યું છે, જોયું છે એ વાતો કીધી છે, જાણ્યું છે એ વાતો કીધી છે. અને હવે ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ આદિ જે ગ્રંથો છે એનો અભ્યાસ કર્યો. અને ધીમે ધીમે લોકો સાથે શું કરે, લોકો સાથે જન સંપર્કમાં આવે, આ સંપર્ક કર્યો. અને ધીમે ધીમે શું તો કે સાધુની અંદરથી શિથિલ થયા, શુદ્ધ જીવન સંયમ જીવનમાંથી પતિત થયા. અને કેમ તો કે આચાર્ય પદવી ન મળી,
મોટા ભાઈને આચાર્ય પદવી મને ન આપી, એટલે એ કારણે ધીમે ધીમે અધપતન થયું અને દીક્ષા પણ છૂટી ગઈ. દીક્ષા છૂટી અને હવે શું તો કે લોકોના જોશ વગેરે જોવાનું શરૂ કર્યું કે તમારું શું કહેવાય એના લોકોના ભવિષ્ય જોતા થયા. વળી હસ્તરેખા, અંગ ઉપાંગ આદિ, વળી ચંદ્રભગ્ન આ દિવસે આમ છે તો આ બધું થશે, એટલે ભવિષ્યવાણી કરવા લાગ્યા. અને સાથે સાથે લોકો વધુ આદર પામે, લોકોમાં વધુ માન સન્માનિત થાય, એટલે પોતાનો બળાપો પણ બતાવે. લોકોને મનોરંજન કરવા, મનોરંજન એટલે શું તો કે પોતાની બડાઈ બતાવવા માટે મનોરંજન પણ કેવું કરે તો કે શું કે ભાઈ અને પાછું જેને શાસ્ત્રનો અભ્યાસ હતો, જ્યોતિષ શાસ્ત્રને જેને ભણેલા હતા, જાણતા હતા, નિમિત્ત વગેરે પણ થોડું એ નિમિત્ત અને શાસ્ત્રના પણ અભ્યાસો હતા. એટલે જે પણ એ કહે એ લગભગ સાચું થતું, લગભગ મોટા ભાગનું સાચું થતું. કેમ તો કે અભ્યાસ એનો સત્ય હતો, સાચો હતો. અભ્યાસ સાચો અને સત્ય હતો, જેના કારણે શું તો કે લોકોને જે પણ કહે, જે વાણી કરે બધું સત્ય થતું. લોકો પણ ખરેખર આપણે કહેવાય ને જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર, જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર. એવી રીતે લોકો પણ શું કહે એને શું કહેવાય કે ભાઈ આ તો ખૂબ જ્ઞાની છે અને એની પાસે જો બધું સત્ય કહે છે ને એનું કીધું હોય ઉપાય છે, બધું થઈ જાય છે. લોકોની અંદર પણ ખૂબ આદર માનને પામવા લાગ્યા અને વધુ આદર માન પામવા માટે પોતાની બડાઈને પણ કરે. શું તો કે લોકોની અંદર એવી કથાઓ પ્રસરિત કરાવી, લોકોને એવી પ્રસરિત લોકોની અંદર એવી કથા કરી નાખી અને પોતાની સ્ટોરી એ શું તો કે અહીંયા શું કે સિંહની એક વખત મેં સિંહના પંજો જોઈને એ સિંહની કુંડળી કાઢી હતી અને એ સિંહની કુંડળી એવી જબરજસ્ત હતી કે એ બધું જ સિંહ કુંડલી કાઢી હતી અને એ સિંહ કુંડલી એવી સત્ય હતી કે જેના કારણે શું તો કે મને સૂર્યદેવ આવ્યા, સૂર્યલોકમાંથી સૂર્યદેવ આવ્યા અને મને એમની પાસે લઈ ગયા. સૂર્યદેવ આવી સૂર્યલોકમાં લઈ ગયા અને ત્યાં સૂર્યની બધી જે ગતિવિધિ છે, સૂર્યની ગતિ, વળી ગ્રહોનો સંચાર, નક્ષત્રો, તારા આદિ જે ગ્રહો છે આ બધુંની ગતિ કેવી રીતે છે, આ બધું કેવી રીતે પ્રમાણ થાય છે, આ બધું ત્યાં 12 વર્ષ રહ્યો. કેટલા? 12 વર્ષ ત્યાં રહ્યો અને 12 વર્ષ રહીને આ મને બધું જ આ સ્વયં કોને તો કે સૂર્ય ત્યાં રહીને આ બધું મને શીખવા મળ્યું છે. એટલે જે પણ કહું છું એ બધું અહીંયા સત્ય જ થવાનું. કારણ કે આ બધું શું લોકો તો કદાચ ભણીને કહેતા છે, પણ હું તો સ્વયં ત્યાં જઈને આવ્યો છું, હું તો ત્યાં જઈને આવ્યો છું. આવી વાયકા એવી વાતો લોકોની અંદર. હવે શું કહેવાય ભાઈ, બોલવાની છટા હોય અને લોકો આદર તો આપતા જ હોય અને વળી પાછું એટલે લોકોની અંદર પણ આ તો આટલા ચમત્કારી છે, આટલા જ્ઞાની છે અને આટલા પ્રભાવશાળી છે, લોકોની અંદર ખૂબ પ્રશંસનીય બન્યા અને આદરણીય પૂજનીય બની ગયા. એમ સમજો લોકો એના કેમને ટાળે ને એવી રીતે એ લોકોની અંદર ખૂબ. અને રાજાએ પણ શું કહેવાય, રાજા પણ એને કહે છે આ કોણ કે રાજગુરુ છે, આપણા માટે આ રાજગુરુ છે. લોકો કેમ કે રાજા પાસે આ બધી વાત પહોંચી કે આટલા જ્ઞાની છે, વિશિષ્ટ કક્ષાના જ્ઞાની છે. જે મંત્રીઓ વગેરે હતા એ પણ એનું શું કહેવાય કે ખરેખર આનું બધું જ સત્ય થાય છે, જે પણ આગાહી કરે વગેરે બધું જ. એટલે રાજા પણ ખરેખર ખૂબ પ્રભાવિત થયો, કેમ કે રાજાઓની સામે મંત્રીઓ વગેરે રાજ દરબાર લોકો હોય બધા એને આમ કીધું તો એ પણ સત્ય થયું, તો આમ કીધું તો એ પણ સત્ય થયું, તો બધું સત્ય થાય છે. એટલે રાજા પણ ખરેખર એના પ્રભાવમાં આવ્યો, રાજા પણ એના એ પ્રભાવમાં આવ્યો. રાજાએ પણ શું તો કે રાજ પુરોહિતનું બિરુદ આપ્યું, રાજમાન્ય પુરોહિત, રાજ પુરોહિત. એ કેટલાક સમય નીકળ્યો, કેટલાક વર્ષો વીત્યા અને ત્યાર પછી એ નગરની અંદર વિચરણ કરતા કરતા જેને મિત્ર અને શત્રુ બંને તુલ્ય છે, મિત્ર હોય કે શત્રુ હોય બંને સરખા એવા ભાવ. તો કે જ્ઞાનીનું જે જ્ઞાનીનો ભાવ કેવા હોય, જ્ઞાનીના ભાવ તો કે જ્ઞાની હંમેશા સમભાવની અંદર રહેશે. એટલે કે ને શું કહે, કોઈ વંદે કોઈ નિંદે, કોઈ વંદે કોઈ નિંદે, સદા રહે આનંદે. કોઈ નિંદા કરે કે કોઈ વંદના કરે, પણ શું તો કે જે જ્ઞાની છે, મુનિ છે, સંયમી છે, એ તો સમભાવની અંદર રહે. ચાહે પછી જેલ હોય કે મહેલ હોય એ સમભાવની અંદર રહે, ચાહે વન હોય કે નગર હોય સમભાવની અંદર રહે, ચાહે મિત્ર સામે હોય કે પછી શત્રુ હોય બંને સરખા.
તો એવા સમભાવી એવા આ શ્રુત કેવલી એવા ભદ્રબાહુ સુરીજી મહારાજ સાહેબ ફરીથી આ નગરની અંદર પધારે છે. આ પ્રતિષ્ઠાનપુર નગરની અંદર પધારે અને તે વખતે બને એવું એ નગરની અંદર પધારે અને ત્યારે તે જ સમયે રાજા નગરજનો બધાય પણ કેમ તો કે સાધુ સંયમ જીવન છે, સંયમ જીવન છે અને સાથે સાથે એમની પણ પ્રતિષ્ઠા વધેલી પ્રતિષ્ઠા હતી. આચાર્ય છે, આચાર્ય છે આદિ એટલે રાજા બધા વંદન માટે ગયા છે. અને આ બાજુ જે વરાહ મિહિર છે એને તો ખ્યાલ જ છે આ કોણ છે, મારા મોટા ભાઈ જ છે અને જે ગુરુએ પક્ષપાત કર્યો બરાબર સારી રીતે જાણે છે. પણ છતાં એ રાજા પણ જાય છે. હવે જો કદાચ રાજા પણ જાય છે બધું વગેરે જાણે છે, ભદ્રબાહુ સ્વામીજીને પણ ખ્યાલ છે, વરાહમિહિર છે ને વરાહમિહિરને પણ ખ્યાલ છે આ મારા ભાઈ જ છે. દીક્ષાથી અધઃપતન કેવી રીતે થયું ભદ્રબાહુ બધું જ જાણે છે, ભદ્રબાહુ સ્વામીજી બધું જાણે છે, છતાં પણ શું તો કે કોઈનું પણ કાંઈ બોલે નહીં. હવે બંને ક્યારે વંદન માટે આવ્યા છે. વંદન કરી રાજા સબળા પરિવાર સાથે આવેલો અને એ ધર્મ ઉપદેશ સાંભળે છે. લોકો પણ ધર્મ ઉપદેશ સાંભળવા માટે પધારેલા છે અને ત્યારે ધર્મ ઉપદેશ ચાલુ છે અને તેવા સમયની અંદર કોઈ રાજપુરુષ આવીને રાજાને કહે છે કે શું તો કે આપણે ત્યાં પુત્રની પધરાવણી થઈ છે, એટલે પુત્ર આવ્યો છે, પુત્રનો જન્મ થયો છે. રાજપુરુષે કોઈ રાજસેવક દ્વારા કહેવાયું અને ત્યાં બેઠેલા જે રાજપુરોહિત એટલે આ વરાહ મિહિર છે તો એ વરાહ મિહિર પણ શું કરે છે તો વરાહ મિહિર પણ એને પણ આ શબ્દ સાંભળ્યો કે શું તો રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. અને તે સમયે ધર્મદેશના પૂરી થઈને જ્યારે આ વાત સાંભળી રાજાએ કીધું કે પુરોહિતજી પુત્રની જન્મ કુંડલી તો જુઓ, પુત્ર કેવો થશે. એટલે તે વખતે અહીંયા રાજપુરોહિતે વરાહ મિહિર પુત્રની જન્મ કુંડલી ઉખાડી અને જન્મ કુંડલીની અંદર 27 વર્ષ થશે, એટલે કે 100 વર્ષના આયુ વાળો થશે, રાજાઓનો રાજા થશે, આરોગ્યવાન થશે, સમૃદ્ધિવાન થશે, ગુણવાન થશે, અનેક સ્ત્રીઓનો ભરતાર થશે અને અનેકોનો સ્વામી થશે. આવી કુંડલી વરાહ મિહિરે બનાવી. અને ત્યાર પછી રાજાને ખ્યાલ છે કે આજે સ્વામીજી આચાર્ય ભગવંત છે, આચાર્ય ભગવંત સ્વયં શ્રુત કેવલી એવા ભદ્રબાહુ સ્વામીજી પણ છે ત્યાં. અને તે કહે છે આપ તમે પણ શું કહેવાય કે આપ આ રીતે જણાવે છે, આપ પણ અમને કઈ આશ્વાસન સ્વરૂપે શું આપ પણ અમને કઈ આપણા તરફથી જણાવો, એના ભવિષ્ય વગેરે અમને જણાવો. હવે તે વખતે ભદ્રબાહુ સ્વામીજી ત્યાં પધારવાનું કારણ પણ હતું શું તો કે જે રાજા છે જૈન ધર્મના લોકો પ્રત્યે શ્રાવકો પ્રત્યેનો દ્વેષી થોડો થયેલો છે. કારણ તો કે વરાહ મિહિરે ધીમે ધીમે કાન બંબેરી તો કરી હતી. કારણ તો કે એ સાધુ હતું અને સાધુના જેનાથી પતિત થયેલો છે જે કારણથી એટલે એના તરફ દ્વેષ ભાવ વાળો તો હતો જ વગેરે ખ્યાલ હતો. એટલે ત્યાં સ્વામીજી પધારેલા હતા અને તે વખતે આ રાજા જણાવે કે તમે પણ મારા પુત્ર વિશે જે પુત્ર આવ્યો છે એના વિશે કઈ જણાવો, એની કુંડલી વગેરે જણાવો. અને ત્યારે ભદ્રબાહુ સ્વામીજી મૌન રહ્યા, પણ છતાંય રાજાના આગ્રહથી એમને કહ્યું કે હવે તમે કયો છો તો જણાવો કે શું તો કે પુત્ર શું તો કે પુત્ર લાંબુ આયુષ્ય છે નહીં, માત્ર કેટલું તો કે 7 દિવસનું આયુષ્ય છે, 7 દિવસનું આયુષ્ય છે. હવે કે આ બાજુ ફરી જેને કુંડલી કરાવે, વરાહ મિહિરને કહે છે કે સ્વામીજી આવી રીતે કહે છે ને આપ કહો છો 100 વર્ષ, પાછી કુંડલી માંડે. વરાહ મિહિરે પાછી કુંડલી માંડી. જુએ છે ના મારી વાણી છે, મારું ગણિત છે, મેં જે જાણ્યું છે, મારો અભ્યાસ છે, આ બધું સત્ય કે છે આ જ પ્રમાણે થશે.
રાજાએ મૌન પૂર્વક અહીંયા આચાર્યજી સ્વામી એટલે ભદ્રબાહુ સ્વામીજી તરફ દ્રષ્ટિ કરે, નજર કરે. મારે સાચું કોનું માનવું કે તમે કહો છો 7 દિવસ, આ બાજુ 100 દિવસ, 100 વર્ષ. અને ત્યારે ભદ્રબાહુ સ્વામીજી કહે છે કે શું? તો કે 7મા દિવસે તો થશે જ, પણ સાથે સાથે તો કે બિલાડીના કારણે થશે, બિલાડીના કારણે થશે. આવું પણ થઈ ગયું. આ બાજુ ઓલો પણ 100 વર્ષનો બતાવે છે, આ બાજુ 7 દિવસનો બતાવે છે. રાજાને રાજાને એમ પણ કીધું કે બિલાડીના કારણે મૃત્યુ થશે. આટલું સુધી તો આ બાજુ ચાન્સ લેવાનું મૂક્યું નહીં. કોને? તો કે વરાહમિહિરે. શું? તો કે આ જૈન લોકો છે ને, સાવ કે આ જૈન સાધુઓ છે ને, કોઈ વ્યવહારને સમજતા જ નથી. અને શું પછી પોતાનું પ્રકાશ તો કે આ શું? તો કે પહેલા શું કહેવાય, એમની સાથે જતો અને તે મારા દ્વેષના કારણે, આપણા શું કે આપણા શાસ્ત્રોની દ્વેષના કારણે આમ કે છે, પણ બાકી મારું જ્યારે વચન ક્યારે ખોટું પડ્યું નથી. અત્યાર સુધીમાં વચન ક્યારે ખોટું પડ્યું નથી. અને કે એ પાછું એમ તો કે જો આનું વચન ખોટું થાય ને, એનું વચન, મારું વચન સત્ય થાય ને આનું વચન, આમનું વચન ખોટું થાય, એટલે શું કરો? એને દંડ કરવાનો, આ નગરથી બહાર કાઢી મૂકવાના, એક કોઈને પણ રહેવા દેવાના નહીં. આવી કન્ડિશન રાખી દીધી. કોણે? વરાહમિહિરે. હવે રાજાએ તો ચિંતાતુર, રાજા ચિંતાતુર છે. કેમ? તો કે બાજુ 100 વર્ષ કે છે, પણ સામે એમ કે 7 દિવસનું આયુષ્ય છે. આમની વાત પણ અત્યાર સુધીમાં કોઈ ખોટી નથી પડી. એમ કે લગભગ મોટા ભાગે સાચું પડ્યું છે. પણ સામે જે બેઠા છે એટલે આચાર્યજી, જે ક્યારે અસત્યભાષી હોય નહીં, ક્યારે એમનો કે મિથ્યા વચનનો ઉચ્ચાર પણ ન કરે એવા આચાર્ય છે, એવા ગુરુ ભગવંત છે, જેને જીનપુત્ર કહેવાય છે. પણ સામે તો કે આમની વાણી પણ ક્યારે ખોટી પડતી નથી. એમ લગભગ અત્યાર સુધીમાં સાચી જ પડી છે. રાજા મૂંઝવણમાં છે. પરિવાર સહિત પોતાના દરબારની અંદર ગયો, મહેલની અંદર ગયો. વરાહમિહિર પણ ગયો. આ બાજુ વરાહમિહિરે કીધું કે કદાચ આવું આપણને જોઈતું હોય તો અસત્ય વચન કરવામાં કહીએ નથી. શું? તો બધી બિલાડીઓને બારે કાઢી નાખો, નગર બારે કાઢી મૂકો, એક પણ બિલાડી આવી ન જોઈએ. પુરોહિતે રાજાને, સેનાપતિ, મંત્રીઓ વગેરેને કરીને બધા નગરની બધી જ બિલાડીઓ બહાર દૂર કરાવી દીધી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7મો દિવસ આવે એ પહેલા નગરની અંદર કોઈ બિલાડી ક્યાંય પણ દેખાય નહીં. અને વળી બિલાડી અને શું તો કે બીજો કોઈ પણ બીજા પશુઓ ન ફરે એ રીતે બંદોબસ્ત કરાવી દીધો 6ઠા દિવસથી. અને સાથે તો કે પુત્રને લઈને ધાવ માતા સાથે ભોયરાની અંદર અંડરગ્રાઉન્ડ કરી દીધા, ભોયરાની અંદર મૂકી દીધા. 7મો દિવસ ચાલુ છે. વરાહમિહિર ખુશ છે. કારણ તો કે આવે તો કે બિલાડીઓ નગરની અંદર છે નહીં, અને આવે તો પણ કે તો કે ભોયરા સુધી પહોંચી ન શકે. કારણ તો કે અનેક પ્રકારના રાજાના સૈનિકો છે, જે શસ્ત્રબંધ, હથિયારબંધ છે. બીજેથી ક્યાંય બિલાડી પ્રવેશ કરી શકે એવું છે નહીં. એટલે હવે મનમાં ને મનમાં રાજી પહોંચ, મનમાં ને મનમાં રાજી થાય છે. શું? કે આનું વચન ખોટું પડશે, મારું વચન સત્ય બનશે, અને બધા લોકો શું કરશે? એ ફરીથી અહીંયા નગરની અંદર જીવવા પણ મળશે નહીં, અને મારું માન સન્માન વધી જશે. લોકોની અંદર મારો જય જયકાર તો હતો જ. ઓલું કહેવાય ને, શું તો કે ભાઈ કોઈ ના હોય ને રાજા હોય વસ્તુ અલગ છે, બરાબર ને? પણ શું તો કે ભારે શત્રુઓ હોય, ભારે શત્રુ હોય ને શું કહેવાય, મલ્લ હોય, યોદ્ધા હોય, એની સાથે લડીને જે જીતે તો ખરેખર વાસ્તવિક રીતે શું કહેવાય? તો કે જીતે યોદ્ધા છે એમ કહેવાય. તો એવી રીતે વાદી, તો કે કોઈ વાદની અંદર વાદ કર્યો હોય ને વાદમાં કોઈને હરાવ્યા હોય તો એ વાદી કહેવાય. તો એ પ્રમાણે અહીંયા મનોમન અનેક પ્રકારની કલ્પનાઓ ચાલી રહી છે કે શું હવે શું કહેવાય, આનું અસત્ય પડશે, મારું વચન સત્ય થશે, કેવું થશે? તમારી પ્રશંસા વધશે, લોકો રાજાની અંદર પણ મારું માન વધી જશે. હતું તો ખરું, પણ એમાં પણ વિશેષ માન, ભગવાનની જેમ પૂછશે. આવા ને આવા કોળો સેવા લાગેલો છે. પણ સાથે સાથે મનની અંદર ક્યાંક ડંખ પણ છે. કેમ? તો કે શું તો કે એ પણ કેવા છે? તો કે શ્રુત કેવલી, એટલે કે શું કે એ પણ બધું સત્ય જાણે છે. આ બાજુ ભદ્રબાહુ સ્વામીજી પોતાની સાધનાની અંદર છે, અને આ બાજુ સાધના એટલે કે પોતાની સંયમ દિનચર્યાની અંદર. આ બાજુ રાજાએ બધો જ બંદોબસ્ત કરી રાખેલો છે. 7મો દિવસ ચાલુ છે. 7મા દિવસની સંધ્યા થવા જેવો સમય આવ્યો હશે, અને તે વખતે અચાનક એ ભોયરામાંથી
એ ધાવ માતાનો હહરવાનો રડવાનો અવાજ આવ્યો. રડવાનો અવાજ આવ્યો અને ત્યાં તો એ દરવાજો ખોલ્યો ત્યારે તરત ખબર પડી. દરવાજો ખોલતા શું 7મો દિવસ પૂર્ણ થાય ને ક્યાં તો કે પુત્રનું મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યો એટલે વિચાર કરવા લાગ્યો કે કેવી રીતે થયું. ધીમે ધીમે સમાચાર રાજા પાસે પણ પહોંચી ગયા. બધા શોકાતુર થઈ ગયા. બધા રડે છે કેમ તો કે પુત્ર આવ્યો, રાજપુત્ર હતો. ધાવ માતા રડે, પુત્રની માતા છે એ પણ રડે, બધા જ શોકાતુર છે. તે વખતે રાજપુરોહિત છે જે આ વરાહ મિહિર એ પણ રડે છે. રડવાના પણ કારણો હોય. ધારો કે એવું બને કે ભાઈ કોઈની શું કહેવાય આપણી વસ્તુ કોઈને આપી હોય અથવા કોઈને આપણે ઓછીનું આપ્યું હોય ને પછી વયું જાય, પછી તમે કોઈની પાસે માંગો, તમારી કિંમતી વસ્તુ કોઈ તમે આપી હોય, એને જ ખબર હોય, બીજા કોઈને ખબર ના હોય અને એવું ચાલ્યું જાય, પછી તમે શું કરો? કેને વધારે રડો? વ્યક્તિ ચાલ્યું ગયું કે તમારી વસ્તુ ચાલી ગઈ એના માટે? નજીકનું ન હોય પાછું શું થાય? દુઃખ થાય. બરાબર, યસ, બરાબર ને. પણ શું તો કહેશે પોતાની વસ્તુ સાથે કોઈને 2-3 લાખ આપ્યા હોય, રૂપિયા આપ્યા હોય, કે 40-50 લાખ આપ્યા હોય અને એ વયો જાય, લિખાઈ વગેરે કઈ છે નહીં, આપીશ એમ કરીને હવે કદાચ એનું એ થઈ જાય તો શું થાય? એ તો ગયો પણ મારું આનો સત્યાનાશ કરી ગયો, થાય કે નહીં? બસ હવે વરાહ મિહિર રડે છે. અહીંયા રાજપુત્ર મરણ પામ્યો છે એના માટે તો રડે, પણ એના કરતા વિશેષ રુદન શેના માટે હતું કે પોતાની વાણી ખોટી પડી, પોતાની કુંડલી ખોટી પડી, એના માટે વધારે દુઃખ છે એને. રાજપુત્ર મરણ પામ્યો એના કરતા પોતાની વાત ખોટી પડી એના માટે વધારે રુદન છે. કેમ તો કે કોળ તો હતા પણ સાથે તો કે પોતાનું જે ગણિત હતું એ જ ખોટું પડ્યું. અને આ બાજુ તો કે પાછા જે વરાહ મિહિર ભદ્રબાહુ સ્વામીજી છે એનું સત્ય પડ્યું. હવે અંદરથી એમને દ્વેષ ભાવ તો હતો, શત્રુ તરીકે એમના માનતા જ હતા. એના મોટા મોટા શત્રુ કોણ હતા? તો કે ભદ્રબાહુ સ્વામીજી. ભદ્રબાહુ સ્વામીજી તરફથી આના તરફ કોઈ શત્રુતા નથી. કેમ તો કે એમને કોઈ પણ ચાહના કે રાજલોકની રાજમહેલની અંદર કે કોઈ પ્રભાવ ના થાય, પ્રશંસા થાય, કાંઈ પણ નહીં. પણ આ બાજુ તો કે પોતે મોટો શત્રુ તો માનતા હતા ભદ્રબાહુ સ્વામીજીને. હવે એમની વાત સાચી પડે એટલે વધુ દુઃખી. પહેલું શું તો કે રાજાનો પુત્ર, બરાબર, રાજાનો પુત્ર મરણ પામ્યો કે રાજાને રાજમાન્ય હતો, બરાબર, જેના કારણે રાજા. પણ એના કરતા વિશેષ દુઃખ શેના માટે હતું? તો કે પોતાની વાત ખોટી પડી, પોતાનું ગણિત ખોટું પડ્યું એટલે. અને એના કરતા વિશેષ દુઃખ એના માટે શું તો કે એને જે પોતાનો દુશ્મન માને છે એની વાત સાચી પડી એટલે વધારે દુઃખ પાછું. હવે આમ કરતા જ્યારે વરાહ મિહિરની વાત ખોટી પડી, એનું ગણિત, એની કુંડલી ખોટી પડી, અને તે વખતે હવે રાજાને બધા દુઃખી છે. પણ તે વખતે રાજાએ પૂછે કે મૃત્યુ કેવી રીતે થયું? તો કે જે ધાવમાતા હતી કે દરવાજો ખોલતી હતી અને તે વખતે આ સાંકળ પડી, સાંકળને જે દરવાજાનો ગડિયો હતો નીચે પડ્યો અને લાગ્યો, પુત્રના માથા ઉપર પડ્યું અને તરત મૃત્યુ પામ્યો. હવે આમ કરતા જયારે રાજાએ કીધું કે ભદ્રબાહુ સ્વામીજી 7 દિવસની વાત કીધી, હકીકત 7મા દિવસે મૃત્યુ થઈ, એમની વાત સત્ય છે. પણ બિલાડીના કારણે થશે એ વાત, તો કે એ વાત તો બિલાડીના કારણે થશે એ વાત બરાબર સાચી નથી. અને ત્યારે બિલાડીના કારણે મૃત્યુ થશે એ વાત સાચી નથી. એટલે તે વખતે ભદ્રબાહુ સ્વામીજી પાસે ગયા, શોક વગેરે કાર્ય કરીને ભદ્રબાહુ સ્વામીજી પાસે ગયા અને ત્યારે વાત જણાવી કે તમારી કુંડલી, પુત્રની કુંડલી કાઢેલી બધી જ સત્ય છે, પણ જે નિમિત્ત કીધું હતું, રીઝન કીધું હતું, એ રીઝન બિલાડીના કારણે, તો બિલાડી નહીં પણ શું દરવાજાનો કઈ ગડિયો પડ્યો અને એના કારણે થયું. જ્યારે ગડિયો ભદ્રબાહુ સ્વામીજીએ કીધું કે જે ગડિયો પડ્યો હતો તો એ તમે લઈ આવો, મંગાવ્યો અને જુએ છે તો એ ગડિયા ઉપર બિલાડીની આકૃતિનું નિશાન, બિલાડીની આકૃતિનો હતો. હવે જેમ આકૃતિ ત્યાં કીધું કે જે આકૃતિ હોય તો આકૃતિની અંદર પણ
જે આકૃતિ હોય એને એ આકૃતિ કહેવાશે, બરાબર ને? જેમ શું કહેવાય કે પેપર હોય કદાચ, બરાબર ને? પેપર હોય પણ પેપરમાં કોઈ ભગવાનનો ફોટો હોય તો આને શું પેપર એમ નહીં કહીશ, બનશું તો કે આ ભગવાન, આ અમુક ભગવાન છે એમ કહીશું. જેમ નાના હતા તે વખતે, નાના હતા તે વખતે આપણે પશુઓનું ઓળખાણ માટે આપણને શું કરતા? પશુઓનું ઓળખાણ માટે શું કરતા? તો કે નાના શું કહેવાય, પ્લાસ્ટિકના હોય કે માટીના વગેરે રમકડા, કે આ ભાઈ હાથી છે, આ ગાય છે, આ બળદ છે, આ બકરી છે, વગેરે નાના નાના રમકડા એ પ્લાસ્ટિકના વગેરે કરીને આપણે કરતા, રમતા, બરાબર ને? ત્યારે શું કે આ ગાય છે કે એટલે જે પ્રકારનું ચિહ્ન હોય એને એ કહેવાય. જે પ્રકારનું જે ચિહ્ન, જે પ્રકારનું એ વસ્તુ હોય એ આરોપાય છે, બરાબર ને? એવી રીતે અહીં એ ઘડિયાળની અંદર શું કે બિલાડીના કારણે, તો ઘડિયો છે એ બિલાડીના આકૃતિનો કારો છે. જે આકૃતિ છે એ પણ એને એ જ કહેવાય. એટલે બિલાડીની આકૃતિ છે તો બિલાડીની આકૃતિ વાળું ઘડિયો પણ બિલાડી કહેવાય. એટલે આમ કરીને હવે ત્યાં વાત, કેમ કે નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ, નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ 4 નિક્ષેપા કીધા છે. તો એ જ પ્રમાણે હવે વરાહ મિહિરને તે વખતે અત્યંત કેવા છે તો કે ગુસ્સે તો ભરાયા છે, રોષે ભરાયા છે, પણ પોતાનું અપમાન થતું પણ જણાયું. કેમ? તો કે પોતાની વાત તદ્દન અસત્ય લાગી, મિથ્યા લાગી અને હવે પોતે નિરાશ થઈ ગયો છે. હવે તે વખતે એમ કે થાય, તે વખતે એમ થાય, જો જ્યારે એમ થાય કે પહેલા મોટી વાતો કેવી હતી, પહેલા લોકોની અંદર કેવું પ્રચારણ કર્યું હતું, પોતાની પ્રશંસા, વધુ પ્રશંસા કરે એટલા માટે. તો કે હું સ્વયં ક્યાં, તો કે સૂર્યદેવ પાસે જઈને 12 વર્ષ સૂર્યલોકમાં રહ્યો, ત્યાં રહીને સૂર્યની વક્ર જે ગતિઓ છે એ કેવી રીતે ગતિ છે, વળી ગ્રહોનું ભ્રમણ કેવી રીતે છે, તારાઓનું ભ્રમણ કેવી રીતે છે, નક્ષત્રોનું ભ્રમણ કેવી રીતે છે, આ બધું ત્યાં રહીને જોયું છે અને શીખ્યો છું. ત્યાર પછી અહીંયા મનુષ્યોના ઉપકાર માટે, કલ્યાણ કરવા માટે મને અહીંયા મોકલ્યા છે. ત્યારે મોટી મોટી વાતો હતી, પણ ત્યારે હવે ભૂલ થઈ, પોતાની મિસ્ટેક જણાય કે અસત્ય પડ્યું. હવે કોને દોષ આપે? તો કે પોતાના ગુરુને. કોણે? તો કે ગુરુએ આ ભણાવવામાં કંઈક પક્ષપાત કર્યો છે કે જેના કારણે શું, તો કે મારું ખોટું પડ્યું અને આમનું સત્ય થયું. એટલે મારું જે ખોટું પડ્યું છે, હવે શું કહેવાય, તો કે આ બધા શાસ્ત્રો વગેરે ખોટા છે. એટલે એના તરફ દ્વેષ થાય, ગુરુ પ્રત્યે દ્વેષ થાય. એ પહેલા ભદ્રબાહુ સ્વામીજી જણાવે, ભદ્રબાહુ સ્વામીજી ભણાવે તો કે તમે જ્યારે આ તમારું જેમ તમે જેમની પાસે ભણ્યા અને તમને જે ભણાવ્યું છે એ પણ બધું સત્ય જ છે, એ બધું જ સત્ય છે. તો ભૂલ ક્યાં છે? તો કે જ્યારે તમને એ બાળકની કુંડલી કાઢવામાં, બાળકની કુંડલીમાં ફરક ક્યારે પડ્યો? તો કે તમે ક્યારે કુંડલી કાઢી? કે જ્યારે તમને ખબર પડી તો કે આ રાજાને ત્યાં હજી કોઈના દ્વારા ખ્યાલ આવ્યો કે રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે, તે વખતે તમે કુંડલી માંડી, તે વખતના સમયની, બરાબર? જ્યારે પુત્રનો જન્મ થયો છે એવું એક રાજપુરુષ દ્વારા રાજાને સમાચાર આપ્યા અને તમે શ્રવણ સાંભળ્યું, તે સમય દરમિયાન તમે એ કુંડલી કાઢી, બરાબર? પણ એના એ સમય પહેલા રાજાના પુત્રનો જન્મ થયેલો હતો. એટલે તમારો જે ગણિત છે, ગણિત તદ્દન સત્ય છે, પણ જે ગણિત માંડવાનો જે સમય હતો, જે સમય વેળા, જે પુત્ર જન્મની જે વેળા હતી, એ બંને સેમ નથી, એટલે સરખી નથી. કેમ? તો કે તમને પુત્રનો જન્મ થયો ત્યાર પછી, તો કે કેટલાક સમય પછી એ કોને, તો કે ઓલા ધાવ માતા વગેરે એ રાજમાતાને કે મંત્રી વગેરે સમાચાર મળ્યા. હવે ત્યાંથી રાજમહેલ થી ઉદ્યાન તરફ ગયો હશે, ત્યારે જે પણ સમય લાગ્યો હશે, તો સમયનો ફેરફાર થઈ ગયો, સમયનો ફેરફાર થયો. એટલે તમારો સમય, જે સમય હતો એ સમય તમારો ખોટો હતો, બાકી તમારું જે કુંડલી માંડવાનું કે જ્ઞાન વગેરે છે બધું સાચું છે, બરાબર? એટલે પણ છતાંય શું થાય, તો કે પોતે જે દાવો કર્યો હતો કે ના આ શું કહેવાય, જીમ શું, તો કે આ શું કહેવાય કે જૈન ધર્મ, આ લોકો કેવા છે, તો અમારા આપણા ઉપર બધા દ્વેષિત છે આ લોકો, ને આપણી વાતોને ક્યારે એ લોકો સ્વીકારશે નહીં વગેરે કરીને અનેક રીતે પોતાનું ગૌરવ બતાવેલું હતું. ગૌરવ એટલે ગર્વ એવો કર્યો હતો. હવે શું, તો કે ગર્વ પાણી બધું ઉતરી ગયું, એટલે મનમાં ખૂબ દુઃખી છે. હવે શું કરે, તો કે હવે લોકો પણ રાજાઓ છે, પોતાનું જે ગર્વ બતાવતો હતો, ગર્વ બધો ગળી ગયો, ગર્વ ગળી ગયો, પણ સાથે તો કે મનદુખ અપાર છે, મનમાં આર્ત ધ્યાન છે.
મનમાં ખૂબ આર્ત ધ્યાન છે. રાજા પણ શું કહેવાય કે ખરેખર વિશિષ્ટ જ્ઞાની કોણ છે? તો કે વિશિષ્ટ જ્ઞાની અરે સર્વને સર્વ જ્ઞાતા કોણ છે? તો કે આ ભદ્રબાહુ સ્વામીજી છે. એટલે એના તરફ એના પ્રશંસનીય એના વંદનીય બન્યા અને એમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. અને રાજા પણ શું તો કે હવે કેમ તો કે સત્ય જે પાણીની જેમ એકદમ મિરરની જેમ તદ્દન સત્ય સામે આવી ગયું કે જેથી કરી રાજા પણ શું તો કે એ મિથ્યા વિરાહ મિહિરનો એ સંગત અને એને બધી બતાવેલી જે ક્રિયાઓ ધર્મ વગેરેનો ત્યાગ કરીને રાજાએ પણ શું કર્યું? તો કે જૈન ધર્મની આરાધના વાળો થયો. અને રાજા જે આરાધના કરતો હોય, મંત્રીઓ પણ એ આરાધના કરવા લાગ્યા. ધર્મની પ્રશંસા વાળા ધર્મના જૈન ધર્મ મુખી થયા, જૈન ધર્મ સન્મુખ થયા. એટલે બધા જૈન ધર્મની પ્રશંસા અને આરાધના કરવા લાગ્યા. અને હવે વરાહ મિહિર છે, વરાહ મિહિર હવે એ પોતે લજવાયો છે અને પોતે મનમાં દુઃખી થતો એવો ત્યાંથી એ નગર છોડીને, કેમ તો કે એને પ્રશંસા એને કંડિશન થઈ કીધું શું તો કે આ ખોટા છે, એને દંડ કરીને શું કરજો? તો કે કાઢી મૂકજો, આ નગરની અંદર રહેવા દેતા નહીં. હવે તો કે હવે એમને જો શરત મૂકી હોય તો હવે શું કરે? તો કે શું મોડું લઈને ત્યાં રહે? ત્યાં શું મોડું લઈને રહે? એટલે તે વખતે આ પણ શું તો કે વરાહ મિહિર પણ નગર છોડીને ચાલ્યો ગયો. અને પરિવ્રાજક એટલે જે તાપસ વગેરે હોય એ તાપસ વગેરે થઈને ત્યાં તાપસ થયો. એટલે દીક્ષા સાધુ નથી પણ શું પરિવ્રાજક એટલે જે કમંડલ તાપસ અને શું કે વસ્ત્રો ધારણ કરે, ભગવા વગેરે વસ્ત્રો ધારણ કરે અને એવી અકામ નિર્જરા તપ કરી એ પણ પોતાનું આયુષ્ય પૂર્ણ થયે. મનમાં આર્ત ધ્યાન છે. શું તો કે પોતાનું અપમાન થયેલું હોય તો કે પોતે જે હારેલા છે એનું દુઃખ છે. એમ કરવા એ આર્ત ધ્યાનમાં મરી ત્યાં એ પોતે શું તો કે વ્યંતર જાતિનો દેવ થયો. વ્યંતર જાતિનો દેવ થયો. અને વ્યંતર જાતિનો દેવ થયે હવે દેવ થયા એટલે તરત શું તો કે દ્વેષ ભાવ તો હતો જ આર્ત ધ્યાનમાં અને દ્વેષ ભાવની અંદર. હવે શું તો કે દેવગતિમાં ઉત્પન્ન થયો અલ્પ વૃદ્ધિ વાળા, બહુ ઝાઝી વૃદ્ધિ ન હોય. ઝાઝી વૃદ્ધિ ના હોય એટલે શું કરે? તો કે નીકળી પડે ગમે ત્યાં. તો એટલે પોતે હવે અવધિ જ્ઞાન છે. પાછા દેવોને ઉત્પત્તિના સમયથી જ એ લોકોને ભવ આખા બરો પર્યંત અવધિ જ્ઞાન હોય. અવધિ જ્ઞાનની અંદર જુએ છે શું તો કે પોતે ક્યાંથી આવ્યો, કેવી રીતે ઉત્પન્ન થયું અને પૂર્વ ભવનું તરત દેખાયું. એટલે પોતાની ફરજો જે દેવગતિની અંદર પણ જે પોતાનું જે કાર્ય હોય એ કાર્ય કર્યા વગર જ પેલો શું કે આ બધું આ લોકોને જેના કારણે મારું અપમાન થયું હતું, હવે એ લોકોને બધાને સજા કરું. એટલે નગરની અંદર આવ્યો વ્યંતર નજીક અને અલ્પવૃદ્ધિ વાળા એવા એ દેવો થયો. અને ત્યાંથી અવધિ જ્ઞાનની અંદર જોયું કે આ લોકોએ મારું અપમાન કર્યું હતું જેના કારણે હવે એ લોકોને મૂકીશ નહીં. સાધુ પ્રત્યેનો દ્વેષ ભાવ તો હતો જ. સાધુઓ પ્રત્યેનો દ્વેષ ભાવ હતો એટલે નગરની અંદર આવ્યો અને ત્યાં શું તો કે છિદ્ર જોવા લાગે. છિદ્ર એટલે કે ભાઈ કંઈ પણ એવું દેખાય કે ચાન્સ મળી જાય કે બધા સાધુઓને ધંધે લગાડી, બધા સાધુઓને બીમાર પાડી દેવું અથવા એ લોકોને મૃત્યુને ઘાટ ઉતારી દેવું, કંઈ પણ દોષ સેવા દેખાય એટલા માટે તરત ને તરત એ તૈયાર જ. પણ સંયમ જીવન, અનિશુદ્ધ બ્રહ્મચર્યનું તેજ હોય, સત્વ હોય, સ્વાધ્યાયનું તપ જપ વગેરેથી સત્વ હોય તો એને દેવો પણ કંઈ કરી શકે નહીં. સાંભળજો ફરીથી ને કે જ્યાં બ્રહ્મચર્યનું તેજ હોય, સત્વ હોય અને તપ વગેરેની શુદ્ધિ હોય તો તે વખતે દેવો પણ એને કંઈ કરી શકતા નથી. કઈ હાનિ કરવા માટે, કઈ નુકસાન કરવા માટે આવેલો દેવ પણ કંઈ કરી શકતા નથી. આ વાત અત્યારના સમયની અંદર આપણે લગભગ 7-8 વર્ષ પહેલા આપણા જય સુરેશ્વરજી મહારાજ સાહેબ જ્યારે કાળ ધર્મ પામ્યા અને તે વખતે એમના માટે પણ કોઈ એવું વશીકરણ કરીને કોઈ વ્યંતર જાતિના દેવને ભૂત પ્રેત વગેરે એમની પાસે એમના શરીરની અંદર એમને નુકસાન કરવા માટે મોકલે. પણ જે બ્રહ્મચર્ય તપ આદિનું જે સતેજના કારણે એ જે દેવ હતો ને એ એમની પાસે પહોંચી શક્યો નહીં. અને ત્યાં પછી આજુબાજુની અંદર કોઈ સાધુ રહ્યા હશે તો એ સાધુને હેરાન કરે. અને ત્યાર પછી ખ્યાલ આવ્યો કે શું તો કે આ કોઈ આવી રીતે વશીકરણ કરીને એ દેવને વ્યંતર જાતિના નીચ જાતિના દેવને ત્યાં મોકલેલો હતો. બધું ખુલ્લું પડ્યું. એટલે અત્યારના સમયની અંદર પણ આવું બધું થાય.
આપણને આ બધી વાતો ખ્યાલ ન આવે, પણ પુણ્યશાળીઓ આ વ્યંતર જાતિના હલકા જાતિના જે દેવો છે એ અત્યારના સમયની અંદર પણ, કેમ કે અલ્પવૃદ્ધિ વાળા હોય ને એ લોકોને કઈ શું કહેવાય કે શુદ્ધિ વગેરે બિલકુલ કાંઈ ન હોય. તો એવી રીતે અહીંયા અલ્પવૃદ્ધિ વાળો એવો વરાહ મિહિરનો જીવ આવેલો છે ત્યાં, અને ત્યાં હવે સાધુ સાધ્વીજીને દ્વેષથી હેરાન કરવા વગેરે આવ્યો છે, પણ ત્યાં કોઈ પણ જાતનું એવું કઈ રીઝન દેખાતું નથી. રીઝન એટલે કે ભાઈ એવું કોઈ એને કરી શકે એવું કોઈ કારણ મળતું નથી. ને શું કહેવાય પ્રવેશ કરી શકે હેરાન કરવા માટે એમનો જે છિદ્ર જો કાણા જોઈએ, તો એવું એને કાંઈ પણ મળ્યું નહીં. હવે તો કે ત્યાર પછી એને વિચાર કર્યો તો કે એના થઈ શકે તો કે જે શ્રાવકો છે શ્રાવકોને હાથમાં લો, એટલે હાથમાં લો એટલે કે શ્રાવકોને હેરાન કરવાનું શરૂ કર્યું. અને તે વખતે શ્રાવકોને હેરાન કરવાનું શરૂ કર્યું, અને તે વખતે એવા કોઈ વિશિષ્ટ કક્ષાના શું કહેવાય ધીમે ધીમે આચાર્ય શું કહેવાય આ જે લોકો બીમાર પડી રહ્યા છે, માંદા પડી રહ્યા છે અને મૃત્યુ વગેરે થઈ રહ્યા છે, આના પાછળ કોઈ આમ વૈદિક રીતે જોઈએ, વૈદિક એટલે કઈ દવાઓ વગેરે કઈ થતું નથી, પણ જણાય છે જે વડીલો જે ધર્મને જાણતા એવા જે સંઘના અગ્રણીઓ કે જે ધર્મિષ્ઠ લોકો હશે કે જ્ઞાની હશે એવા જાણતા હતા. શું તો કે આ લાગે છે એવું, જણાય છે એવું કે આ કોઈ વ્યંતર દેવનો ઉપદ્રવ લાગે છે, આ કોઈ દૈવિક ઉપદ્રવ લાગે છે કે જેના કારણે થઈ રહ્યું છે. અને તેવા સમયની અંદર વ્યંતર જાતિનો દેવ દ્વારા આ રોગ વગેરે થઈ રહ્યા છે, લોકો હેરાન થઈ રહ્યા છે. એટલા માટે હવે એને દૂર કરવા માટે શું કરવું પડશે? હવે સમજો કે એ વખત કોઈ હોમ હવન કે એને કઈક બધી વિનંતી કરે કે પ્રસંગ આમ કરો, તો એને વશ થઈ જવું કે પછી એને ઉપદ્રવને દૂર કરવો? ઉપદ્રવ દૂર કરવો કે વશ થઈ જવું? ઉપદ્રવ દૂર. હવે સમજો કે સિમ્પલ વસ્તુ છે ભાઈ, કે શું કે તમારી કામવાળી તમારી બા બનીને બેસી જાય, તો કે હા બા એમ કરે હો બાપા કરો, કે પછી હવે હાલતી નહીં થાય એમ કહી દે, શું કરશો? રજા આપી દે. ભાઈ રજા આપી દે, પણ દૂર કરવું પડે, ના ચાલે. બરાબર શું કહેવાય કામવાળી બનવું પડે એવું તો ના ચાલે ને. તો બસ એવી રીતે શું કે ભાઈ અહીંયા વ્યંતર જાતિનો અલ્પ દેવ છે, અને એની સાથે પણ વળી પાછું એ કરે તો એ પાછું પોતાની વાતને મનાવવા માટે ઘણા બધા કાર્ય કરે. જેટલું તમે કરતા જાવ એટલું કરાવતો જાય પાછો. તો એ પ્રમાણે અહીંયા જે વ્યંતર જાતિના જે દેવ છે, વ્યંતર જાતિના જે દેવ છે, હવે એને દૂર કરવો છે, એના ઉપદ્રવને દૂર કરવો છે. શું થાય? બધા અગ્રણીઓ એટલે જે ધર્મને જાણે, જો અત્યારે શું કહેવાય ઇલેક્શન તો અત્યારના સમયની અંદર આવી ગયા. અગ્રણી બેસે ગમે ત્યાં પછી શું કહેવાય કે વર્ષે સંવત્સરીનું પ્રતિગમન પણ ન કરતા હોય ને શું કહેવાય ખુરશીમાં આવીને બેસે, આ ઇલેક્શન. પણ સિલેક્શનમાં એવું ધર્મને યોગ્ય આ વ્યક્તિ છે, ઉત્કૃષ્ટ ધર્મશાળી ધર્મને સમજે છે, ધર્મને જાણે છે, અને શું ધર્મની પ્રભાવના કરવામાં આ ક્યારે પણ પાછળ નહીં હટે. અથવા શું તો કે ધર્મ વધુ ને વધુ અનુકૂળ રીતે કેવી રીતે કરી શકે લોકો, એના માટેની વ્યવસ્થા કરે. વધુ ને વધુ ધર્મ આરાધના કેવી રીતે થઈ શકે એના માટેનું એ કરતા. તો એટલે સંઘનું જે હિત ચિંતક એવા જે સંઘના વડીલો છે, અગ્રણીઓ છે, એ જણાવ્યું શું કહેવાય કે હવે આ જે દૈવિક ઉપદ્રવ છે અને આને દૂર કરવા માટે શું તો કે અત્યારના સમયની અંદર આ દૂર કરી શકે એવા કોઈ હોય તો કોણ? તો કે ભદ્રબાહુસુરીજી મહારાજ સાહેબ છે. કારણ કે ઓલું કહેવાય ને શું કે ભાઈ હાથીઓને વશ કરવા હોય તો શું કરવું પડે? હાથીઓને વશ કરવા હોય તો પછી સિંહ રાખવો પડે. સિંહ હોય તો જ હાથીઓ વશ થાય. કેમ કે શું કહેવાય કે ઘણા બધા હાથીઓ હોય ને તો પણ શું થાય તો કે સિંહની એક રણથી બધા હાથીઓ ભાગવા લાગે. એટલે એમ કે છે કે સિંહ વિના જેમ હાથી વશ ન થાય, વળી શું કે છે કે સૂર્ય વિના બધું અંધારું દૂર ન થાય. આપણે એમ કે ભાઈ આપણે શું બધા આખા મોમ્બાસાની અંદર કે આખા કેન્યા દેશની અંદરથી કદાચ અંધારું દૂર કરવું હોય તો શું કરવું પડે? કે ભાઈ અજવાળું થાય, સૂર્ય હોય તો જ આ બધું અંધારું દૂર થાય. એટલે જેમ સૂર્ય વિના અંધકાર દૂર ન થાય, સિંહ વિના જેમ હાથી વશ ન થાય, વળી શું કે છે કે જો ભાઈ શું કહેવાય
આજુબાજુની અંદર નજીક નજીક કદાચ શું કહેવાય દરિયાની અંદર ચાલે, બરાબર ને, પણ મોટો દરિયો પાર કરવો હોય તો કે વાણ મોટું જ જોઈએ, ત્યાં નાની નાવડી ચાલે નહીં, બરાબર ને. એટલે મોટા વાણ વિના જેમ સાગર ન તરાય, સિંહ વિના જેમ હાથી વશ ન થાય, સૂર્ય વિના જેમ અંધકારો દૂર ન થાય, બરાબર ને. અને એમ કે છે શું તો કે ઔષધ વિના જેમ રોગ દૂર ન થાય, ઔષધ વિના જેમ રોગ દૂર ન થાય, એમ શું કે છે કે આ જે આ વ્યંતર જાતિના જે દેવનો ઉપદ્રવ છે, જે એ દેવનો ઉપદ્રવ છે, એ આ ભદ્રબાહુ સ્વામીજી વિના બીજું કોઈ કરી શકે એમ નથી. એટલે સંઘના પુરુષોએ આ ગુરુજી પાસે એટલે ભદ્રબાહુ સ્વામીજીને વિનંતી કરી અને ત્યારે જ્ઞાનનો ઉપયોગ મૂકી, ભદ્રબાહુ સ્વામીજીએ જ્ઞાનનો ઉપયોગ મૂકી એ વ્યંતર કોણ છે એટલે વરાહ મિહિરને જાણ્યો. વરાહ મિહિરનો જીવ જ આ અત્યારે ઉપદ્રવ કરી રહ્યા છે. અને તે સમયે બે ઉપદ્રવને દૂર કરવા માટે ત્યારે ઉપસર્ગહરમ સ્તોત્રની રચના થઈ. અને એ માત્ર એક વખત ઉપસર્ગહરમ સ્તોત્ર બોલતા અને એના પ્રભાવે શું કે આ વરાહ મિહિરને ભાગવું પડ્યું. વરાહ મિહિરને ત્યાંથી ભાગવું પડ્યું. કેમ તો કે આ સ્તોત્રનો પ્રભાવ હતો, સ્તોત્રનો પ્રભાવ હતો કે દેવ સ્વયં આવી જતો અને આ વરાહ મિહિરને ત્યાંથી ભાગવું પડે. એટલે વરાહ મિહિર ત્યાંથી દૂર થયો. એટલે આ વરાહ મિહિરનો ઉપદ્રવ દૂર થયો. આ રીતે ભદ્રબાહુ સ્વામીજીએ શું કર્યું છે તો કે આ જૈન ધર્મની પ્રભાવના કરી. એટલે જે વરાહ મિહિર દ્વારા જે રાજા પ્રજા બધાને શું તો કે વિમુખ કરી દીધા, ધર્મથી વિમુખ કરેલા હતા, મિથ્યા ધર્મની અંદર જોડી દીધેલા હતા, પોતે શું મોટા ગુરુ બની ગયેલા હતા અને લોકોને શું જૈન ધર્મ ઉપર દ્વેષ વાળા કરેલા હતા. તો ત્યાં એ વરાહ મિહિરના એ કાર્યને શું દૂર કરી લોકોને, રાજાને, મંત્રીઓ બધાને શું તો કે જૈન ધર્મની પ્રશંસા કરવા વાળા થયા, જૈન ધર્મ ઉપર પ્રીતિ વાળા થયા અને જૈન ધર્મની આરાધના કરતા કર્યા. એવા શ્રી ભદ્રબાહુ સ્વામીજી, બરાબર, કે જેઓ આ નિમિત્ત પ્રભાવક હતા. તો એવા આચાર્ય મહારાજ સાહેબને આપણે ખૂબ ખૂબ વંદના કરીએ અને આપણે પણ અને વધુ ને વધુ જૈન ધર્મ ઉપર શ્રદ્ધા વાળા બનીએ. ઓકે, તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂર્ણ થાય. સમિકીર્તના 67 બોલની સચ્ચાઈની અંદર 8 પ્રકારના પ્રભાવકમાં આપણે આ ચોથા પ્રભાવકને ચોથા પ્રભાવક નૈમિત્તિક પ્રભાવમાં શ્રી ભદ્રબાહુ સુરીશ્વરજી મહારાજ સાહેબને આપણે શ્રવણ કરી અને વધુ ને વધુ શ્રદ્ધાવાન બનીએ. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.